અમારા જન્મ થયા ને સરકારી દવાખાનામાં થયા. આંખું ખુલીને 3 પાંખડો વાળો પંખો હોય ને એક પાંખડું તો મવડાઈ ગયું હોય. એમ જ્યાં મવડાઈ ગયું અહીંયા શીકલાય માળો કર્યો હોય. હો મેં માર્ક કરેલું છે. મેં આ શીકલાય માળો કર્યો, ખૂણે ખૂણે જોઉં નકરા કરોળિયા ઝાડા ઝાડા ઝાડા. એમાં ઓલો ટ્યુબલાકડીને ધોકો આવતો અને અશોકનો શોક આવતો, આવડો મોટો 500 ગ્રામનો આવે. 2 ખૂણે કાળો ને વશમાં લબક ઝબક થયા રાખે. આંખું ખુલી વિચાર આવ્યો અહીંયા આવ્યા જ છે પણ સુવિધા નામે કંઈ છે નહીં, આપણે જ બળ કરવાનું રહે. એટલે આપણા બાપે આપણને અગવડતા મોટા કર્યા ને એટલે તારી સગવડતાનું ભાન આવ્યું. અગવડતામાં મોટા કર્યા એટલે તાર સગવડતાનું ભાન આવ્યું. મને કે અત્યારની પેઢીને કાંઈ ન કહેવાય. કેમ કાંઈ ન કહેવાય? મેં કીધું અમે બે અમારું એક બ્રિટાનિયા બિસ્કીટ જેવું, આગળ પાછળ કાંઈ નહીં, વૈશમાં મલાઈ ટીન ટીન ટીડીન મલાઈ વિખાઈ ગઈ, બિસ્કુટ છૂટા. સમજો છો ને હું કહેવા માંગુ છું? એટલે એને કાંઈ કહેવાય નહીં. મેં કીધું જન્મે તો ડબલ વીવીઆઈપી રૂમમાં જન્મે, ડબલ વીવીઆઈપી રૂમ. છોકરું આંખું ખોલે સીધું સેન્ટર એસી. હો 52 ઇંચનું ટીવી હોય મોટું. 4 નર્સો તો માથે ઊભી હમું કર્યા જ રાખે, ઓલું ટગર ટગર જોયા રાખે. અને હવે તો હિસકાવા વાળા ઘેરે કોઈને ગમતા નથી. જ્યારથી અણગમો ત્યાંથી ચાલુ થયો છે ને તે પછી જ આપણી આ બહરાટી મંડાણી છે. જેથી મા બાપની સેવાઓ કરતા હતા, મા બાપને સાચવતા હતા ને તેથી તમે જો મનની શાંતિ બહુ હતી, હૃદયની શાંતિ બહુ હતી. તમે આમ ખાટલામાં પડો એટલે સીધી નીંદર જ આવે. શું કામ? મા બાપને આપણે સાચવતા હતા, એનું કયું કરતા હતા. હવે હિસકાવા વાળા ઘેરે ગમતા નથી. ઇલેક્ટ્રોનિક ઘોડી આવ્યા, આમ 7 ડબ્બો ને એટલે ઘોડીઓ આમ થયા જ રાખે આમ. અને ઓલું પેન ડ્રાઈવ ઠૂઠું ભરાઈ દે એટલે હાલોડું ગાય રાખે. પેન ડ્રાઈવ ઉલુલુલુ લાવ્યો ને તારો બાપ ટાળ્યો. હવે હામાં ન થાય બીજું શું થાય? ઇલેક્ટ્રોનિક ઘોડી. હવે આમ ટેકનોલોજી આમ 7 ડબ્બો એટલે આમ થયા જ રાખે આમાં. હિસકાવા પણ જ નહીં. જો તો ખરા કેવી સરસ ટેકનોલોજી આવી ગઈ છે. પણ એક સહજ છે. લ્યો દુનિયાના કોઈ પણ ખૂણે હોય, ગામડાની પરંપરા, સંતોની પરંપરાના રીતિ રિવાજોમાં હું તમે રહેતા હોય ને ત્યાં સુધી કોઈ દિવસ જિંદગીમાં ક્યાંય મારે ને તમને તકલીફ નહીં પડે. એનો જીવતો જાતો દાખલો હું ભલે મહાનગરોમાં રહું પણ મારો જીવ ગામડામાં જ. હું ભગવાનને પ્રાર્થના કરું, અગરબત્તી કરતો ને ત્યારે આયા નો મારતો, હાળા સગડીમાં નાખી દઈશ. બટેટો બફાઈ એમ બાફી નાખે. આઈ નો મારતો, મારવું હોય તો ગામડે મારજો, ઘરના લાકડા તો ખરા. અને એમાં કદાચ હાલો મહાનગરમાં ઈતી અંટાળો ભટકો હોય તો બેહવું તો ક્યાં? જીવતા માણસની જગ્યા નથી આમાં. માણસ જાય ક્યાં? એની કરતા એ ગામડે બાળે તો શું છે, ઘરનો વડલો તો ખરો, શેઠે જઈને બેસજો. 100 થી 5મી પેઢીએ કહે કે અમારા દાદા અહીં થાય જ ને, વેસવા નથી એટલે દાદો થાય. છે એ તો રાખજો. કેવું થઈ ગયું? જે સાચવી રાખ્યું, જે મને તમને મળ્યું ને આપણા બાપ દાદાઓથી, આપણે સંતો પાસેથી મળ્યું છે. ગમે એટલા રૂપિયા વાળા થાવ પણ સંબંધોમાં, રીતિ રિવાજોમાં, સંસ્કારોમાં ફેરફાર ન કરવો. શું કામે? વર્લ્ડની કોઈ પણ ખૂણે તમે જાઓ તો ન્યાયની માતૃભાષામાં એ વાતો કરે છે. બાપુ માફ કરજો મને, આપણા ગુજરાતીઓ છે હજી એની ઘેરે બોલો ગુજરાતી, આખું ફેમિલી ગુજરાતી હોય, છોકરું હિન્દી બોલતું હોય કાં ઇંગ્લિશ બોલતું હોય. એટલે આપણે વિચાર કરીએ કે આનું આમ કેમ? મને કે ના, એ તો ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે ને. બધું સારું કહેવાય પણ થોડુંક બેન ગુજરાતી તો લખાવડાવો એમ. ના, ગુજરાતી એના સ્કૂલમાં છે જ નહીં. અને હવે નવું નથી નીકળ્યું. તિલક સાંડલો નહીં કરવાનો, કાંડા નહીં પહેરવાના, મરી જવાના છે આપણે બધા. આપણા રળેલા બીજાને મોટા કરીએ. લ્યો હતું એમ નમ રાખો, મજા આવશે. જેમ હતું ને એમ નમ રાખો. શું? ઓકે વાંધો ના. હાલો. એમાં હું મોટો કલાકાર ને એટલે મને થોડુંક ઝીણું ફાવે નહીં, સમજ્યા? એ મારો રામ ભૂલું કરે. ક્યાં તમે બધા મને બિહારી દીધો? એ તો જો મારો રામ ભૂલું કરે. કહેવાનો ભાવ કે ગામડું હું હતું, મારે ગામડાથી લઈ અને મહાનગરની સફર કરાવી છે. 500થી લઈને 2000ની નોટની સફર કરાવી છે. મેં 500 વાપર્યું એટલે હું કહું, પણ જે 500 વાપરતા ને 2000ની નોટની વાપરતા મજા નહોતી આવતી. મને માફ કરજો. જે સાચું આપણા બાપ દાદાએ સાચવ્યું. કઈ રીતે? 4 ધામની યાત્રામાંથી કોઈ વડીલો આવતા હોય, ઉકા દાદા, રામજી દાદા, ભીમજી બાપા, કરશન બાપા, એ 4 ધામની યાત્રામાંથી બસ એક ઠલવાણી હોય, એમાં એક મારી જેવો કોઈક જુવાનીઓ હોય એની સેવા કરવા ગયો હોય. પછી 80 વર્ષના દાદા ભીખા હતા, વલ્લભ દાદા ને બધા એના હામૈયા કરવા, ખાલી ડોકડ હોય ને ખાલી મંજીર હોય, કાંઈ ન હોય. 5-5 કિલોના અબીલ ગુલાલ ઉડતા હોય.
પછી 80 વર્ષનો દાદો ઓલા 20 વર્ષના છોકરાને પગે લાગે એટલે આપણે પૂછીએ કે દાદા તમે કેમ પગે લાગ્યા? કે બાપા અમારી જિંદગી નીકળી ગઈ, ચારધામની યાત્રા અમારાથી ન થઈ, પણ આ જુવાન ગયો છે એને પગે લાગી લે ને તો 50% ચારધામની યાત્રાનું ફળ મળે. એટલે ત્યાંથી આપણી કહેવત પડી કે નમે હવને ગમે. અકડતા કોઈ દિવસ કાયમ નથી આવી. રાવણની વી ગઈ તો હું તમે શું છે? કાંઈ નથી મારા બાપ. એ કેવા દેશી હામૈયા અને પણ આને આશીર્વાદ આપજો બાપુ. આમ તો આજનું જે કાંઈ હસાવાનું પુણ્ય મળે ને એ હું આના ખાતામાં જમા કરાવું. આજ ફેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને હાલો. તમે સીધું સલતી ઉપાડ્યું, હિંસમાં લેવાનું. સજ કરું ને ઘરે આવો ને હાલો. ફેરી વળાવે સજ કરું ને ઘરે આવો ને. એ કાંઈ ફેરીએ પથરાવું ફૂલ વાલમ ઘરે આવો ને. હા ઉતારા દેજો ઓરણાને વલાયાવો ને. એ કાંઈ દેજો મેડી ના મોલ વાલમ ઘરે આવો ને. હવે સલતી લેવાની. ફેરી વળાવી સજ કરું ને ઘરે આવો. કાંઈ ફેરીએ પથરાવું ફૂલ વાલમ ઘરે આવો ને હાલો. આ કડીયું જે તે સમય લખાણી છે તો આજના યુગમાં કાયમ લાગે. જો ઉતારા દેશું ઓરડા વાલમ ઘેરે આવો ને આજના યુગમાં કાયમ લાગે. શું કામે? આ ફાસ્ટ ટેગ આવી ગયો ને એમ ફાસ્ટ જમાનો આવી ગયો. અત્યારે મોબાઈલનો યુગ આવી ગયો. કોઈ પણ લગ્નની કંકોત્રી હોય, પીડીએફ હોય એટલે આપણે વોટ્સઅપમાં ઘા કરી દઈએ. લગ્નની કંકોત્રી હોય, કોઈ પણ હોય, પીડીએફ ઘા કરી દીધી એટલે આપણે નીચે લખવું પડે કે આ કંકોત્રી મળી જાય એટલે ઓકે લખજો. અને તડિંગનારાનો ઓકે હોત આવે, 2 લીટા હોત થાય, પણ ફિલિંગ ન આવે, ભાવ ન જાગે. શું કામ ભાવ ન જાગે? કે તમારા ને મારા વોટ્સઅપમાં એવી 200 કંકોત્રીઓ પડી છે જેને આપણે ઇગ્નોર કરી છે. પણ આ ગામડાની માલિપા આહો મહિનો હાલતો હોય ને દિવાળીનું ટાણું થઈ ગયું હોય, વાડીએ બધે માંડવીના પાથરા લેવાઈ ગયા હોય અને આખું ઘર ફળિયામાંથી લઈને વાડીએ ગયું હોય ને બા એકલી હોય. બા, આ બા શબ્દ રહ્યો ને બારખડીમાંથી આવેલો છે. પ્રકૃતિનો શબ્દ છે બા. બારખડીમાંથી આવેલો શબ્દ બા. એ બા જો આજની તારીખની અંદર જો ભૂખી રહેતી હોય ને તો તમારું અંગ્રેજી અહીંયા કઈ લેવા દેવા નથી. હું તો એમ કહું, એને કરતા દેશી રહ્યો. અભણ હારા આપણી કરતા તો અભણ. બહુ ભણી ગયા ને એમાં જ આ મોટા મોટા વૃદ્ધાશ્રમો ખોલ્યા. તમે વિચાર તો કરો, એક સામાન્ય નાનો માણસ હોય, મજૂરી કરીને કરતો હોય તો એના માવતર એની ભેળા હોય. અને આપણે ખરબોપતિ થઈ ગયા તો આપણે લે ચાલુ રાખો. એ લો, હા, ધીમું ધીમું. આ બાજુ એમ આવું બધું શીખવાનું. હજી આપણે બહુ આગળ જવાનું. એટલે બા એકલી ફળિયામાં હોય અને રોટલા ઘડતી હોય અને કોઈક રાજદૂત લઈને આવે, ડેલી ખોલે, ખાટલા ઢાળી દઈને માથે ઓસાડ પાથરી દઈને તકિયા નાખીને પાણીના કળશા ભરીને સા પાકતો હોય. પછી બા એમ કે શું આવવાનું થયું ભાઈ? તો કે ફેબા આપણે અહીંયા ફલાણો ભાઈ નહીં, તો કે હા એના દીકરાના દીકરીના લગ્ન છે. હજી તો હમણાં પૌણ આવ્યા હતા, ત્યાં લગ્ન આવી ગયા ત્યાં. એ જોતો ખરા સમયને જાતા શું વાર લાગે છે હે બાપા? તો કે તમારે બધાને આવવાનું છે. અરે માર વાલા, બધાય તો ક્યાંથી પોગશું? 20 જણાનું ટોળું છે, એક તો માણા મળતું નથી.
અને ઈ માણાય નાનો. અમારે 20 જણા અહીંયા ટોળાની હાસવ છે ક્યાં? એ હાસવ છે ક્યાં એવા શબ્દો કાનમાં પડે ને જે કંકોત્રી દેવા આવ્યો ને પ્રતિનિધિ તરીકે આમ રોપ જમાવે. ઉતારા દેશુ ઓરડાને વાલા આવો ને કાંઈ દેશુ મેડી નામો વાલમ ઘરે આવો ને હાલો. આ જેને જેને ગામડાના રીતિ રિવાજો પરંપરાઓ હાંચવી રાખે ને એની પાસેથી એક વસ્તુ શીખવા જેવી. શું? તો કે રામાયણ વાંચી નથી પણ રામાયણ જેવું જીવન જીવી ગયા. યો પૂરેપૂરું જીવન જીવા. ગીતાજી વાંચ્યું નથી પણ ગીતાજીનો જે સાર હતો ને એ સારમાં એ જીવી ગયા. મને માફ કરજો કે કોઈ પણ કથા તમે સાંભળો, ભાઈ ભાઈની વાત આવે, રામ લક્ષ્મણની વાત આવે અને હું તમે સાંભળીએ છીએ અને હરે હરે કરતા જાય, બહુ સારી વાત છે. પણ કથા સાંભળીને પ્રસાદ લઈને ઘેરે જઈને જો આપણા ભાઈ અરે 15 વર્ષ જૂના વેર ઝેર ન ભૂલાતા હોય તો કથા ન સંભળાય. આપણે રામ રામ કરી, કૃષ્ણ કૃષ્ણ કરવી બહુ સારી વાત છે પણ કુટુંબના 5 જણા આપણે એકથી જ દુખી હોય. સમજો ને? એમાં હું મારી ભાષામાં એને કળતર કહું. આ દુનિયામાં 2 પ્રકારના માણસો હોય. એક કે 10 બેઠા હોય તો એકની કમી વર્તાય. એ નથી હો. એ હોય ને તો વાત જ આખી અલગ છે. એ નથી. એ હોત તો આ કઈક પ્રસંગ ઉજળા લાગત. એ હોત તો આ ઘટના જ ન ઘટવા દે. એ હોત તો. અને હવે તો 21મી સદી પછીના 2026માં તો હવે તો બહુ ઘણા માણસો બીજા વધી ગયા. 10 બેઠા હોય ને તો 3 અંદર ખુસુર પુસુર કરતા હોય. શું ખબર? આ 4 જાય પછી ચાલુ કરીને નકર બધાને ઘટશે. એવું કા દાદા રામજી દાદા પણ નહોતું. મારી વાત થોડીક મભમ છે અને એ કહી દઉં જાહેરમાં, સંતો બેઠા છે ને સંતો મને પ્રેમ કરે ને જો આનથી મોટું મારે કોઈ લેબલ કે કોઈ જરૂર જ નથી કાંઈ. એટલું ઘણું મારે સંતોષી જીવું છું. એટલે આ ઉકા દાદા રામજી દાદા ગામડાની પરંપરાઓ કેવી હાંસવી રાખી કે નાના નાના પ્રસંગથી લઈ મોટા મોટા પ્રસંગો એને ઉકેલા. કઈ રીતે? જો 1 મિનિટ. કઈ રીતે? 500 માણાની જાન આવીને 150 માણા વધી ગયો ને એમાં 150 માણા કદાચ કોઈક વધી ગયો ને આમાં મિતુલ બાપુ જેવા હારથિયા હોય આમ ધાડ 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 લાડવા મૂક્યા આવતા હોય. લાડવા મૂક્યા આવતા હોય એટલે અહીં વડીલોની લાઈન આખી પંગત બેઠી હોય. પંગત આ જ્યાં સુધી વડીલોની પંગત હતી ને તે બાયોડેટાની સિસ્ટમ નહોતી. વડીલો જમવા બેહતા તે બાયોડેટાની સિસ્ટમ નહોતી. શું કામ? અત્યારે કેવો યુગ આવી ગયો જોવો જ ખરા. બેહું બેઠી બેઠી ખાય, માણા ઊભો ઊભો ખાય. એ જોવો જ ખરા કેવો યુગ. હા લે હારો માણા રોડ ઉપર એમને ઉગાડ પગે રખડતો હોય, ડાલા મઠા કૂતરા ગાડીઓ માટા મારતા હોય. ઘડીક તો મને વિચાર આવે કૂતરા જ્યાં હોત ને તો સારું હતું. કેવું પણ જાવ 20,000 રૂપિયા વાળા માણા એની મોર રાખે. હાલો ભેહું ઉપર પંખા ફરે, માણા ઊભો ઊભો ખાય. કામવાળી શેઠાણી બીમાર હોય ને કામવાળી તાજી માજી હોય. હું કામ શેઠાણી બધી ના હોય, તમારે હલવાર નથી સલવાર નથી. હું કામ એને 20 વર્ષ સુધી નકરું સુખ જ ભોગવું હોય. જરી કે પોતું માર્યું ન હોય, બીજાના ખંભે બંદૂકો ફોડી ફોડીને કામ કાઢવા હોય. વડીલોની લાઈન બે હતી કદાચ કોઈ યુવાન આમ લાડવા મૂકી આવતો ને તો વડીલોમાંથી એક દાદો એમ કે આ ફલાણા ભાઈનો દીકરો લાગે તો કે હા, અરે એની ખાનદાનીની વાત ન થાય, એનો રોટલો તો બહુ મોટો, અરે સત્સંગી જીવ છે એ તો, આ ફલાણા ભાઈની દીકરીનો હાથ આ ભાઈ આ દીકરાના હાથમાં આપ્યો હોય તો કેમ રે? ત્યાં તો 3 દાદા કે વાહ વાહ હું તમારી નજર છે, વાહ ભાઈ વાહ, ન્યા દીકરી દીધા જેવી છે હો. હજી તો એક લાડવો ભાંગ્યો નથી ત્યાં બીજા લાડવાને ગોઠવી નાખ્યો. એટલે બાયોડેટાની સિસ્ટમ નહોતી. જોવો તમે, બાયોડેટાની સિસ્ટમ જ નહોતી. વાહે બરફી વાળો આવેલો હતો તડંગ તડંગ, આ છોકરો તો કીતો સુરત છે એમ શું કરે કે હીરા ગયે તો બહુ સારું લ્યો. કેટલા વીઘા જમીન? 100 વીઘા જમીન અને સુરતી રાખે તો કે હા. પછી અહીંથી બીજા દાદા બોલે એ 100 વીઘા જમીન છે પણ તમે શું વિચારો છો કે આપણે મારા નાના ભાઈ દીકરી એના ઘરમાં દેખ? ના 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 ના, દેરિયા જેઠિયા દીકરીને વધારે થાય. કા તો કે આ 7 ભાઈઓ છે ને વસ્તરો આ છે, દીકરીને દેરિયા જેઠિયા વધારે થાય ને. ત્યાંથી ત્રીજા દાદા બોલ્યા હું માતાજીનો ભૂવો છું, મારી મઢે તલવાર પડી રૂની કાંટી ગયેલી, મારા વેણ ઉપર તમે તાર તલવાર લઈ જાઓ ને બાકી જીકી બોલાવી નાખો, પોહા એટલા રાખો પણ દીકરી ન્યા જ દેજો. પરાયણે હક પણ કરાવે, પરાયણે હક પણ કરાવે.
એમાં કોક આવીને એમ કે કુકા દાદા હા લાડવા ઘટે, લાડવા થોડો ઘટે, લાડવા લાયા 20 લાડવા તો મેન વલ્લભભાઈ ઊભા ઊભા રાખવામાં ખાઈ ગયા છે, લાડવા થોડો ઘટે, લાય ડોલ. ડોલ લઈને તો ડોલ આવડી લાગે ઈ કેવડા હશે 5 હાથ પૂરા. કોકનો બળદિયો બીમાર પડ્યો હોય ને તો ઉકા દાદાને કહેવાય કે હાલો ને જરીક ઓળમાં કોણી મારી જાવ ને તો ઢાંઢણ એટલે નાળ પાવાની છે દવાની. એવા ડોલ લાય, ડોલ આમ લઈને હાથમાં પૂળો પૂળો મૂછું ડાલામાંથી માથું પેરન ને સોણીને ડોલ લઈને નીકળે ને ખાલી ઊભા ઊભા પૂછતા થાય મૂકું એક લાડવો મૂકું, હે તને પૂછું ખાવો છે એક લાડવો? અડધા અવાજથી રૂપ જોઈને બી ના પડે, ના મારે અડધો તો આને આપી દીધો દાદા, આને આપી દીધો, આ ખાઈ ગયો, હું ક્યાં ખાસ લાડવો? આ હોમાં હોહરવા નીકળી જાય ને લાડવાની ડોલ ફરીને ફરી જ રહી. આ હોમાં હોહરવા નીકળી જાય ને કહેવત જ આપણા બાપની છે, ગામડાની શરૂઆત નથી થઈ આપણી, એટલે તેને હાંચવી રાખ્યું. ઉતારા દેશું ઓરડાને વાલા આવો ને કાંઈ દેશું મેડી ના મોલ વાલમ ઘેરે આવો ને. હાલો બાપુ.